માં રાખવાનું શું, સમયસર પહોંચવું, જરૂરી ડોક્યુમેન્ટ રાખવા, 2 ફાઇલ રાખવી, એક ઓરિજિનલ, એક ઝેરોક્સ, પોતાનો મેરિટ નંબર યાદ રાખી લેવાનો, કોલ લેટરની કોપી હાથમાં રાખવાની. ત્યાંની પ્રોસેસમાં શું થશે, મેરિટ નંબર પ્રમાણે 50-50ના સ્લોટ બને, 50 ઉમેદવાર અંદર લઈ જાય અને ત્યાં ફરીથી એકવાર મેરિટની ગણતરી થશે. મેરિટમાં કોઈ ફેરફાર હશે તો મેરિટ નંબર હજી એકવાર આગળ પાછળ જશે. ત્યારબાદ ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી શરૂ થશે. અલગ અલગ ટેબલ પર આપણે અલગ અલગ ડોક્યુમેન્ટ ચેક કરવાના રહેશે. સ્નાતકનું છે, ગ્રેજ્યુએશનનું છે, અલગ અલગ એ રીતે થશે. હવે જો કાસ્ટ લાગુ પડતી હશે તો તેના પુરાવા રજૂ કરવાના અને સાઇટ પર મૂકેલી PDF મુજબ વિગતો ભરીને ઓરિજિનલ સાથે રાખવાનું રહેશે. એનું જ ઝેરોક્સનું એક બંચ પ્રમાણિત કરેલું ત્યાં જમા કરવાનું રહેશે. ત્યારબાદ આપણને સ્ક્રીન પર મળતા જિલ્લા બતાવવામાં આવશે અને આપણને તેની પસંદગી કરવાની રહેશે. છેલ્લે આપણને જિલ્લા પસંદગીવાળો ઓર્ડર લેટર આપીને આપણને રવાના કરવામાં આવશે અને છેલ્લે પછી ઓર્ડરમાં તારીખ નહીં આપી હોય જે તે તારીખ સાઇટ પર મુકાશે અને તે જિલ્લામાં જઈને આપણને સ્કૂલ પસંદગી મેરિટ પ્રમાણે આપણને ચાન્સ આપવામાં આવશે. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી. તો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને